તો વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કે જ્યાં હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। વિવિધ પંચાયતની 707 બેઠક બિનહરીફ છે। 260 તાલુકા પંચાયતમાં તો 239 બેઠક બિનહરીફ છે। 84 નગરપાલિકામાં 371 બેઠક બિનહરીફ છે। 34 જિલ્લા પંચાયતમાં 37 બેઠક બિનહરીફ છે। 15 મનપામાં 43 બેઠક બિનહરીફ છે। વિવિધ પંચાયતમાં ભાજપના 9224 ઉમેદવાર વિવિધ પંચાયતમાં છે તો કોંગ્રેસના 8441 ઉમેદવાર છે। વિવિધ પંચાયતમાં આપના 5269 ઉમેદવારો મેદાનમાં છે। કુલ 9297 બેઠક પર મતદાન થશે અને એમાં ઘણી એવી બેઠક જે અત્યાર સુધીમાં હતી એ બિનહરીફ થઈ અને હવે ટોટલ 9297 બેઠક પર મતદાન થશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। જે નિર્મલ, ઘણી એવી બેઠકો જે બિનહરીફ થઈ ગઈ અને સાથે સાથે અત્યારે જો હવે જોવા જાય ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। હવે કુલ 9297 બેઠક છે જ્યાં મતદાન થશે। બિલકુલ જે રીતે ચિત્ર સ્પષ્ટ થયું છે મહાનગરપાલિકા અને નગરપાલિકાના ચિત્ર તો ગઈકાલે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ ગયા હતા, પરંતુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લેવલમાં મોડી રાત પડી હતી। જે પ્રકારે આધિકારિક સૂત્રો પાસેથી તેમજ આધિકારિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે 707 જેટલી બેઠક છે કે જે બિનહરીફ જાહેર થઈ છે। હવે આ બિનહરીફ બેઠક જાહેર થઈ છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીની મોટાભાગની સીટો આવેલી છે। કોંગ્રેસની માત્ર 12 સીટ છે કે જે બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 2 અપક્ષની સીટ છે કે જે બિનહરીફ જાહેર થઈ છે। આમ ટોટલ 707 સીટોમાંથી બાદ કરવામાં આવે તો 14 સીટોને છોડી અને બાકીની 693 સીટ પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે। હવે 6297 બેઠક પર માફ કરશો 9297 બેઠક પર મતદાન યોજાવાનું છે। તેવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, કોંગ્રેસના ઉમેદવાર તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારો કેટલા છે કે જેઓ ચૂંટણી જંગમાં જંપ લાવશે તે ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે। તાલુકા પંચાયતની જે સીટો છે કે જે બિનહરીફ જાહેર થઈ છે તેને બાદ કરતા નગરપાલિકાની આ જ સ્થિતિ નગરપાલિકાની છે, આ સ્થિતિ મહાનગરપાલિકાની છે અને આ સ્થિતિ જિલ્લા પંચાયતની। હવે ચૂંટણીનો અસલી રંગ શરૂ થયો છે કે જેમાં પ્રચાર જે રીતે જોરશોરથી કરવામાં આવી રહ્યા છે હવે તેમાં ઓર વધારે જોવા મળશે। ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે, જ્યારે કોંગ્રેસના નેતાઓ પણ અલગ અલગ વિસ્તારમાં જઈને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, સાથે જ જનસભા પણ કરી રહ્યા છે। જનસભામાં પણ તેમને પ્રતિસાદ મળી રહ્યો છે તેવો કોંગ્રેસનો દાવો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને જેના જ કારણે ભારતીય જનતા પાર્ટીને બહોળો પ્રતિસાદ મળશે અને લોકો વિકાસને સમર્થન આપશે। આમ આદમી પાર્ટીના જોવા જઈએ તો ટોટલ જે 10,000 જેટલી સીટો હતી તેમાંથી અડધ જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીના નથી। અડધી સીટો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે કે જેઓ ચૂંટણી જંગ લડવાના છે। પહેલી વખત આટલી મોટી માત્રામાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે। વર્ષ 2021માં પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી હતી, પણ આટલી મોટી માત્રામાં ચૂંટણી નથી લડી રહી। ત્યારે આમ આદમી પાર્ટીને પણ આશાવાદ છે કે જે રીતે 2021માં સુરતમાં લોકોનું જન સમર્થન મળ્યું હતું તેવું જ સમર્થન આ વખતે વિવિધ પંચાયતોની અંદર પણ મળશે। આમ હવે જે ત્રિપાંખીય જંગ છે તે સર્જાવાની શક્યતા છે અને 2027ની આ જે સેમીફાઇનલ છે તે રસપ્રદ બનવાની સંભાવના છે। જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।